કમાણા ચોકડી ઉપર થયેલી મારામારીમાં ફરિયાદ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર. ઘટનાને 1 મહિનો વીતી ગયો હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કર્યાનો ફરિયાદીનો આરોપ. ગત 30 સપ્ટેમ્બરના રોજ વિસનગરની કમાણા ચોકડી પાસે સવારના સમયે ઇકો ચાલક સાથે મારામારી સર્જાઈ હતી, જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને વિસનગરમાં મોટો પડઘો પડ્યો હતો. ઇકો ગાડીને પાછળના ભાગે બીજી ગાડી અડી જતા સામાન્ય બાબતમાં ધોકાઓથી માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી, પણ વિસનગર પોલીસની ઢીલી કામગીરીના લીધે હજુ સુધી આરોપીઓ પકડાયા નથી અને ફરિયાદી ધક્કા ખાઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. સામૂહિક દુષ્કર્મની ઘટનાના આરોપીઓને તરત પકડી પાડતી વિસનગર પોલીસના હાથમાં મારામારીની ઘટનાના આરોપીઓ આવ્યા નથી, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહેસાણા જિલ્લાના લોકલ સમાચાર જોવા માટે અમારા પેજને અત્યારે જ લાઈક કરો, ફોલો કરો અને હા, શેર કરવાનું ભૂલશો નહીં.